જય માતાજી મિત્રો, હું છું તમારો જયેશ ગોરાત। તો આપણે નવા વિડીયોની શરૂઆત કરી દઈએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો। તો પહેલાં આપણે રૂમથી જ શરૂઆત કરી દઈએ। તો જોઈ શકો છો મિત્રો આપણો રૂમ। તો ચાલો આપણે એવો ફટાફટ બેગમાં સામાન મૂકીને પછી સીધા નીકળીએ સાહેબના ઘરે। તો ચલો પહેલાં સામાન આપણે બેગમાં મૂકી દઈએ। સામાન આપણો મૂકી દીધો છે। હવે આપણે જઈએ સીધા સાહેબના ઘરે। તો મિત્રો આપણે છીએ જુનાગઢમાં અને અહીંયા છે સાહેબનું ઘર, જુનાગઢ। તો ચલો ફટાફટ પહેલા સાહેબના ઘરે જઈએ અને એમનું પણ તમને ઘર બતાવીએ। તો આપણે સાહેબના ઘરે આવી ગયા છીએ। જોઈ શકો છો મિત્રો પ્રદીપભાઈ ખીમાણી, જે હાલ એમના જોડે મહિના માટે હું આવ્યો હતો। તો આ છે આપણી ઇનોવા ક્રેસ્ટા, અને હવે તમને બતાવી દઉં એમનું ઘર બહારથી। સામે રહ્યું એમનું ઘર। તો મિત્રો આપણે સવારમાં દર્શન કરવા માટે આવી ગયા છીએ મંદિરે, અને આ છે મહાદેવજીનું મંદિર, કોટેશ્વર મહાદેવ। તો ચાલો મિત્રો આપણે અંદર જઈને દર્શન પહેલા કરી લઈએ। બાજુમાં આપણી ઇનોવા ક્રેસ્ટા પડી છે અને અહીંયા આપણે મંદિર આગળ ઊભા છીએ। તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ, દર્શન કરી લઈએ આપણે ભૂતનાથ મહાદેવજીના। તો જય નંદી મહારાજ, પહેલા આપણે દર્શન કરી દઈએ મહાદેવજીના। મિત્રો તમે પણ દર્શન કરી શકો છો ભૂતનાથ મહાદેવજીના, અને જે આજુબાજુ મંદિર છે તેમના પણ દર્શન તમને કરાવી દઈએ। તો ચાલો મિત્રો બાજુમાં જ છે હનુમાનજીનું મંદિર। આ છે આપણા હનુમાન દાદા। તો જય શ્રી રામ, જય હનુમાન દાદા। અને એમના જ બાજુમાં નાનકડું મંદિર છે, એ પણ દાદા બાલાજી હનુમાન દાદા। જય શ્રી રામ, જય સાઈ બાબા, ઓમ સાઈ રામ। સાઈ બાબાના પણ દર્શન કરી દીધા છે આપણે। તો હવે જઈએ આપણે શનિદેવ મહારાજના દર્શન કરવા માટે। જય શનિદેવ મહારાજ, રક્ષા કરજો।
તો મિત્રો આપણો સામાન બધો મુકાઈ ગયો છે ગાડીમાં, તો હવે આપણે નીકળીશું સીધા જામનગર જવા માટે. તો ચાલો, આપણે સાહેબની મીટિંગ છે ત્યાં આગળ જામનગર, તો આપણે ફટાફટ જામનગર જવા નીકળીએ. જુનાગઢથી આપણે નીકળી ગયા છીએ, સીધા જઈશું જામનગર. મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. તમે જોઈ શકો છો રસ્તાઓ જામનગરના. તો પહેલા આપણે ફટાફટ જામનગર જઈએ. મસ્ત મજાનો સોંગ ચાલતું આપણી ગાડીમાં જોઈ શકો છો અહીંયાનો નજારો. મિત્રો અમને કહેજો કે અમારો વિલોગ કેવો લાગ્યો, તો અમને પણ એવું થાય કે વિડીયો સારો બનાવ્યો છે અમે. ઓકે, તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. તો મિત્રો આજના માટે બસ આટલું જ હતું. તો મળીએ આપણે હવે નવા વિડીયોમાં. જય માતાજી.